જય માતાજી મિત્રો, નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। હું છું નવનીત જાદવ। ખોડિયાર માતા કી જય। પહોંચવાનું છે તો હવે જો આ શેત્રુંજી નદી કહેવામાં આવે છે ત્યાંને એટલે એનું નામ શેત્રુંજી પર્વત કહેવામાં આવ્યું છે। સારા મિત્રો, હવે આજથી 300 થી 400 પગથિયા રહી ગયા છે ત્યારે આપણે માતાજી મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ ખોડિયારમાં દર્શન કરવા। ત્યારે તમે જોઈ શકો છો ખોડિયારના મંદિરે કેટલી લાઈન છે। જો ખેતી ગામના તમામ ભાઈઓ આવી ગયા છે તો ત્યારે લાઈનમાં ઉભા છે, તો હાલો આપણે દર્શન કરવા જઈએ। બોલે ખોડિયાર માતા કી આ ગિરિરાજ પર્વત છે, જયારે તમે પાલીતાણા તળેટીથી મૂળથી સરસ્યો તો ત્યાં 3500 પગથિયા છે। જયારે પાલીતાણાથી 6 કિલોમીટર દૂર આજપરથી સરસ્યો તો અહીંયાથી 2700 પગથિયા છે। તો પાલીતાણાથી ડોળીની સુવિધા પણ શરૂ છે મિત્રો। તો વૃદ્ધ લોકોને પાલીતાણાથી સરવાનું યોગ્ય રાખવું, ત્યાં ડોળીની સુવિધા મળી જાય છે। જયારે આજપરથી ડોળીની સુવિધા મળતી નથી, જ્યાં તમારે પગપાળા આવવાનું રહેશે મિત્રો। આ ગિરિરાજ પર્વત પર જયારે ગુજરાતમાં વધુ મંદિર ધરાવતું આ શેત્રુંજી પર્વત છે, જ્યારે 850 થી 900 મંદિર આ પર્વત ઉપર છે, તો તમે અવશ્ય મુલાકાત લેજો। તો તમે આ નીલકંઠ મહાદેવ છે, હર હર મહાદેવ। ખેતી ગામના તમામ ભાઈઓ છે, જ્યારે અમે ડુંગર ઉપર લાપસી કરાવીએ છીએ ત્યારે રાજકોટ થી સુરત થી તમામ પધારેલા મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપણે આ લાપસી નું કામ છે ને રજવાડા વખત નું જેટે ગામ લોકો ગામ સમજ લાપસી કરવા આવ્યા છે અહીંયા। આજ અમે લાપસી કરવા અહીંયા આવ્યા છીએ। અમારા ગામ ની અહીંયા 3જા વર્ષે લાપસી થાય છે। ખોડિયારમાં દર્શન કરવા આવ્યા છીએ। સુરત થી અમે આવ્યા છીએ સ્પેશિયલ લાપસી માટે શેત્રુંજી, પણ અમારો મિત્ર જયદીપભાઈ રાજકોટ થી આવ્યા છે, એના માટે એક તાળીયું પાડો।
સબસ્ક્રાઇબ કરો, બે લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. જેટલું બને એટલું તમને તમારું દિલ જીતવાની કોશિશ કરશું. તમને જે ગમે તો કોમેન્ટ કરો, એ પ્રકારના વિડીયો બનાવીને મોકલશું. તો તમે શેર કરજો, ફોલો કરજો, લાઈક કરજો.